બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના ખીમાણા ગામના રોજ મજૂરી કરી પોતાના પરિવારનો નિવાહ ચલાવતો લાચારની વેદના આવી મીડિયા સમક્ષ। કાંકરેજ તાલુકાના ખીમાણા ગામના કાયમ શાકભાજી વેચી મજૂરી કરતા ગરીબ પરિવારને નેશનલ હાઈવે દ્વારા નોટિસ મળતા સ્વૈચ્છિક દબાણ ખાલી કરતા આજીવિકા છીનવાશે। આમ ગરીબ અને લાચાર પ્રજા માટે સરકારી પડતર જગ્યા ઉપર પેટીયું રળવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી પ્રજાના હિતમાં। આમ છેલ્લા 30 વર્ષથી ગરીબ પ્રજા પોતાની કાયમ માટે રોટલો છીનવાયો હોવાની ઠાલવી રહ્યો છે પોતાની વેદના। અહેવાલ રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। રમેશ વસૈયા ખીમાણા સાહેબ અને સાહેબ આ નેશનલ હાઈવે 27 નંબરમાં સાહેબ આદેશ મુજબ અહીંયા સાહેબ અમે નિયમનો પાલન સાહેબ કરી રહ્યા છીએ। સાહેબ અમને નોટિસ મળી છે અને સાહેબ નોટિસનું અમે સાહેબ પાલન કરી રહ્યા છીએ અને સાહેબ ઘણું દુઃખ થાય છે સાહેબ। 30 વર્ષથી સાહેબ અમે રોજીરોટી અમારી છીનવાઈ ગઈ પણ સાહેબ દુઃખ થાય છે। તો છતાં સાહેબ અમે સાહેબ નિયમનો પાલન સાહેબ કરી રહ્યા છે। સાહેબ 30 વર્ષથી એ સાહેબ રોજીરોટી રળતા હતા અને સાહેબ અચાનક અહીંયા સાહેબ આ દબાણ આવ્યું અને સાહેબ અમે આ દબાણ આદેશ ગુજરાત રાજ્ય માર્ગ વ્યવસ્થા નિગમમાં સાહેબ એમને સાહેબ સૂચના મળી અને સાહેબ અમે સૂચનાનું પાલન સાહેબ અમે કરી રહ્યા છીએ। સ્વૈચ્છિક સાહેબ પાલન કરી રહ્યા છે। અમારી સાહેબ રોજીરોટી સાહેબ આ સાહેબમાં તો છાપરા છે સાહેબ, એ છાપરા સાહેબ હાલ ઉખાડી રહ્યા છીએ।